વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। અહીંયા લાલબાગ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ હોવા છતાં પણ ભક્તો પરંપરા જાળવવા દૂર દૂરથી મંદિરમાં દર્શનાર્થે આવી પહોંચ્યા છે। આજે આ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે। સવારથી જ વરસાદ ચાલુ છે, તોય ભક્તો અહીં ગાડી ભક્તોની એટલી બધી શ્રદ્ધા છે કે વરસાદમાં પલળીને આવે છે અને દર્શનનો લાભ લે છે। શિવજીને બીલીપત્ર, કાળા તલ વગેરે દૂધ અર્પણ કરીને દર્શનનો લાભ લે છે। તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર અને પહેલા સોમવારે ઇન્દ્રદેવ પણ મહેરબાન થયા છે। રાજ્યભરમાં જ્યારે વરસાદી માહોલ છે, વરસાદી માહોલની વચ્ચે પણ ભક્તો ભગવાન શિવજીના દર્શન અને તેમની પૂજા આરાધના કરવા માટે મંદિરે પહોંચ્યા છે। વડોદરા શહેરના સૌથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર પર હાજર છે કે જ્યાં આગળ વરસાદી માહોલની વચ્ચે પણ જે ભક્તો છે તેઓ ભગવાન શિવની દર્શન કરવા અને તેઓની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે। કેટલાક ભક્તો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં આપ દર્શન માટે મંદિરે પહોંચ્યા છો? હા, એટલે પહોંચ્યા છે કે આ શ્રાવણ માસ છે અને શંકરજીનો ભગવાનનો આપણે દર્શન કરીએ તેથી થોડો અનુભવ સારો થાય છે અને સુરક્ષા થાય છે। ભગવાનનો આપણી સહાયતા કરે છે, રક્ષા કરે છે। શ્રદ્ધા રાખવી બહુ મોટી વસ્તુ છે, એટલે કાશી વિશ્વનાથ મંદિરે અમે વરસાદમાં બીજી ભક્ત પલળીને પણ અહીં દર્શન કરવા આવ્યા છીએ। બિલકુલ, પલળીને પણ દર્શન કરવા માટે આવ્યા છે। હજુ પણ એક ભક્ત છે, તેમની સાથે વાત કરીશું। આપ દર્શન મંદિરે પહોંચ્યા છો, વરસાદ ચાલુ છે। હર હર મહાદેવ। પહેલાં તો હું 13 વર્ષથી દર સોમવારે ચાલતા આવી રીતના આવું છું। ચાહે કંઈ બી હોય, આંધી હોય, તુફાન હોય, વરસાદ હોય, કંઈ બી હોય, ભગવાનને મળવા તો આવવાનું જ। વરસાદ એનું કામ કરે છે, અમે અમારું કામ કરીશું, પણ ભગવાનના દર્શને તો આવવાનું જ। ભગવાનના દર્શને તો આવવાનું જ વાત કરી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ, શિવજીનો પવિત્ર માસ શ્રાવણ માસ છે, દર્શન કરીને કેવી લાગણી થઈ રહી છે? બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે। બિલકુલ, દર્શન ભગવાનના કરીને ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે। હજુ પણ એક ભક્ત છે, તેમની સાથે વાત કરીશું। ભગવાનના દર્શન કરીને કેવો અનુભવ થઈ રહ્યો? બહુ જ સારું લાગી રહ્યું છે, અમને બહુ આનંદ થાય છે। અમે દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંયા ચાલતા આવીએ છીએ ઓલ્ડ પાદરા રોડથી। બિલકુલ, તો અનેક ભક્તો એવા છે કે ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ભગવાનના દર્શન માટે પહોંચતા જ હોય છે। ત્યારે વડોદરા શહેરનું અતિ પ્રાચીન એવું કાશી વિશ્વનાથ મંદિરે વરસાદના માહોલની વચ્ચે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કારણ એ જ છે પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધનાનો અનેરો મહિમા રહેલો છે। ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો વરસાદમાં પલળતા પણ પહોંચી રહ્યા છે। ત્યારે કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોનો મેળાવડો જામ્યો છે અને ભગવાન શિવજીની પૂજા અને અર્ચના કરી અને ધન્યતાનો પણ અનુભવ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।